જે મારા દોસ્તો તો આજે આપણે જઈ રહ્યા છે સુરત અને સુરતથી આપણે જઈશું માં ચામુંડાના દર્શન કરવા પાનેરા. તો અત્યારે તો આપણે ટ્રેનમાં બેઠા છે અને દાળ લીધી છે. તો તમે ટ્રેનમાં બેઠા હો અને દાળ ના ખાધી હોય એવું તો નહીં જ કર્યું હોય મને ખબર જ હશે. તો ચાલો દોસ્તો આગળ તમને વિડીયોમાં બધું બતાડીએ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતી તો એક લાઈક કરી દો ભાઈ. તમારી એક લાઈક અમારા માટે ઘણી બધી મહત્વની રહે છે. અને ભાઈ અમે જો આ પાનેરા ગયા ને તો વલસાડ રાજા રાણી વડાપાઉં ખૂબ ફેમસ છે તો અમે એ ખાધા ને પછી આગળ ગયા. ચાલો બતાડીએ તમે આગળ. અને ભાઈ વલસાડમાં પાનેર આવ્યું છે અને ત્યાં ચામુંડા માતાનું મંદિર છે અને 3 મુખવાળા ચામુંડા માતાજી છે. તો એકવાર દર્શન કરવા જરૂરથી જજો. જય માતાજી દોસ્તો. તો આજે આપણે આવ્યા છે પાનેરા. 850 પગથિયા છે અને સુરત થી નજીક આવેલું છે. લગભગ 1 કલાકનો રસ્તો છે. અમે ટ્રેનમાં આવ્યા તો 1 કલાકનો રસ્તો છે અને આગળ આગળ જઈશું અને તમને બતાડીશું. ચાલો.
તો જય માતાજી દોસ્તો. તો મસ્ત એવા દર્શન થયા છે ઊંડામાંથી અને ખૂબ સુંદર એવા દર્શન થયા. અને તમને પણ દર્શન કરવા આવ્યા હોય તો અહીંયા પહેલા ભાગ તો કમેન્ટ કરજો કે જેવી મજા આવી હતી અને લાસ્ટ ક્યારે આવ્યા હતા. તો ચાલો બીજું પણ તમને આગળ બતાવીશું. જે મારા દોસ્તો તો આજે આપણે આવ્યા છે પાનેરા. તો કહેવાય ને કે ભાઈ એક જ આમ યુનિટી કહેવાય. તો એવા અમારા યુટ્યુબર અમને મળ્યા. નીર ગોહેલ. ગોહેલ એટલે કયા સામા આવે? ગોહિલ એટલે રાજપૂત. રાજપૂત. અચ્છા, મારું નામ છે બ્રિજ ગોહેલ, પણ અમે આવીએ કાઠિયાવાડી દરજી, સોરઠિયા દરજી. અચ્છા, સેમ સરનેમ. અચ્છા, એટલે જ મેં પૂછ્યું. એવું છે. તો ભાઈ આપણી નડિયાદી મેન ચેનલ છે, તો એમાં તમે ડિસ્ક્રિપ્શનમાં વાંચશો ને તો આ ભાઈની ચેનલ તમને મળી જશે. તો એમને સપોર્ટ કરતા નહીં, કેમ કે એમને સ્ટ્રાઇક નો પ્રોબ્લેમ આવ્યો એટલે થોડી પ્રોબ્લેમ. અમારી એક ચેનલ 46,000 સબસ્ક્રાઇબર વાળી ડિલીટ થઈ ગઈ છે. અચ્છા. અને બટ તમે તો લોકો જાણતા જ હશે કે યુટ્યુબ ની ચેનલ ના એટલા બધા સબસ્ક્રાઇબર પછી ચેનલ ડિલીટ થાય તો તેમની પોઝિશન શું હોઈ શકે. બટ મેં એવું વિચાર્યું કે કાંઈ નહીં, જે થયું તે ભૂલી જાવ. હવે આપણે એવું વિચારીએ છીએ કે હવે આપણે આપણા છોકરા માટે એટલે કે નીર ગોહિલ માટે ખાસ કરીને આ ચેનલ ચાલુ કરી છે. તો ખરેખર આજે બહુ આનંદ થયો કે ભાઈ ને આ શિસ્ત મળી છે અને અહીંયા બહુ બધું સારું એવું ફીલ છે. બટ એક પ્રોબ્લેમ છે, થોડું ગરમી હોય તો તમે, મારું એક એવું સજેશન એટલું છે કે તમે થોડી છત્રી સાથે લાવશો તો તમારા બાળકો માટે સારું રહેશે. કારણ કે નાના બાળકો હશે અને તમે ફેમિલી સાથે આવશો તો તમને પરેશાની રહેશે. બટ આ બ્લોગ જોયા પછી ખાસ કે તમે થોડું ચાઇના માટે એક છત્રી લાવશો એવી મારી રિક્વેસ્ટ. અને હા, એક વાત તમને પૂછવા માંગીશ કે એવું તો શું પ્રોબ્લેમ થયો હતો કે ચેનલ ડિલીટ થઈ ગઈ? કેમ કે હું એટલા માટે પૂછું છું કે આપણા જે યુટ્યુબર જોવે છે તો એ કદાચ ભૂલ ના કરે. ચેનલમાં પ્રોબ્લેમ એવું થઈ કે ઓલરેડી નીર ગોહિલ જયારે નાનો હતો ત્યારે મેં એમની ચેનલ વ્લોગ માટે બનાવી હતી અને પછી પહેલી વ્લોગ કેટેગરીની હતી. બાદમાં પછી એવું વિચાર્યું કે શરૂઆતમાં અમે બ્લોગ શૂટ કરતા, પછી એવું લાગ્યું કે મને એટલો બધો ખ્યાલ નતો કે યુટ્યુબ ની અંદર કન્ટેન્ટ મિસ થવાથી ચેનલ ની રીસ ઘટી જાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈ અધર કોપીરાઇટ વાળા યુઝ કરવાથી. તો બટ એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ ધ્યાન રાખવું ખાસ કરીને મારું કેવું છે કે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કરો તો નોન કોપીરાઇટ યુઝ કરો અને ખાસ કરીને એઆઈ ટૂલ નો ઉપયોગ કરો. ખાસ એઆઈ કન્ટેન્ટમાં જઈ અને ઓલરેડી ઓપ્શન ભરજો જેથી કરીને તમારી ચેનલ ઉપર કરેલી મહેનત ફ્લોપ ન જાય. ઓકે. અને પાનેરા માતાજીના દર્શન કેવા થયા? બસ આજ તો થોડું પૂનમના કારણે થોડું પેનિક વધારે છે, બટ બસ સારા એવા માતાજીના દર્શન થયા અને બહુ બધું સારું એવું ફીલ થયું. અને વિશેષ ખુશીની વાત છે કે અમારા ફેમિલીને મળ્યો છું. તો હવે કદાચ નેક્સ્ટ ટાઈમ તમે બી સુરત આવો તો અમારી વિઝિટ કરજો. ચોક્કસ ચોક્કસ. સુરત થી છો તમે? અચ્છા, હું નડિયાદ થી છું પણ મારા સાસરે સુરત છે એટલે અમે અહીં આવ્યા ને. અચ્છા, સાસરિયા ઉપર છે. અમારું મૂળ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ગીર વિસ્તાર તુલસીશામ બોર્ડર ઉપર અમારું ગામ છે. બટ અત્યારે અમે સુરત રહીએ છીએ એટલે ઓલરેડી સુરતના બ્લોગ થાય છે. બાકી અમે દિવાળી ઉપર ગામડે જતા હોય તો એ પણ બ્લોગમાં શૂટ કરતા હોય છે. બહુ સારું ફીલ થયું. ઓકે, થેન્ક યુ.
દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સ્વચ્છતા જાળવતા રહો.